2-4 હોસ્પિટલમાં બતાવ્યું. પપ્પાની બહુ જ છાતી ભરાઈ જતી હતી, તકલીફ બહુ થતી હતી રાત દિવસ. બીજી 2-4 હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં કાર્યક્રમો કરાયા. તો પછી એ ડૉક્ટરોએ કીધું કે કંઈ સારી હોસ્પિટલમાં લઈ જાઓ. અને ફરી અમે સ્ટર્લિંગમાં લાવ્યા. શુક્લા સરને વાત કરી. શુક્લા સરે અમને એન્જિયોગ્રાફી કરી, મને બતાવ્યું, ઇકો કર્યું, કાર્યક્રમ કાઢ્યું. શુક્લા સરે કીધું કે આમની 3 નસો બ્લોક છે. એક 70% નસ બ્લોક છે, એક 80% છે ને એક 90% છે. ઘણા સમયથી છાતીમાં દુખતું હતું ને ઘણા ટાઈમથી બેચારા ગરીબ માણસ આમ બીજા બધા ડૉક્ટરોને મળતો ને કંઈ એમને સાચી સલાહ ને સારવાર મળતી નહોતી. એ પછી ત્યાં આણંદ જિલ્લામાં એમને એન્જિયોગ્રાફી કરાવીને એમને ખબર પડી કે હૃદયની 3 ધમનીઓ, જે મેઇન ધમનીઓ કહેવાય, એમાં બહુ જ ક્રિટિકલ બ્લોક છે ને એમની સાથે જે જૂના અટેકો આવેલા હતા એના કારણે હૃદય ખાસું નુકસાન પામી ગઈ ચૂકલો. એટલે કહેવામાં જઈએ તો હૃદયની પમ્પિંગ સ્વતઃ રૂપથી 60% થી 65% હોય ને એ બેચારાની 30% થી 35% જ આવીને અટકી ગઈ. આવી સ્થિતિમાં આપણે ઓપરેશન કરીએ તો એમાં રિસ્ક વધી જાય, કેમ કે રોગ બહુ જ આગળ વધેલું હોય. મિત્રો, તમને જણાવતા બહુ ખુશી થાય છે કે પેશન્ટનું ઓપરેશન બહુ સારી રીતે સરળતાએ પત્યો, કંઈ કોમ્પ્લિકેશન થઈ નહીં ને આજે ઓપરેશન પછીનું 4થો દિવસ છે ને પેશન્ટ હરતો ફરતો વોર્ડમાં જમે છે ને આવનાર 1-2 દિવસમાં એમને રજાએ મળી જશે. પછી ગોહિલ સરને વાત કરી તો ગોહિલ સરે કીધું કે આમનું બાયપાસ કરવું પડશે. અમે 2-3 દિવસથી આગળ એડમિટ હતા અને એડમિટ કર્યા પછી બાયપાસ કર્યું. એમને આઈસીયુમાં મૂક્યા. બહુ સારું હતું. અહીંનો નર્સિંગ સ્ટાફ બી બહુ સારો છે, ડૉક્ટર સ્ટાફ બી બહુ સારો છે. ટાઈમ ટુ ટાઈમ ડૉક્ટર સાહેબ વિઝિટમાં આવે છે. નર્સોને બી બોલાવીએ છીએ, તે પણ આવે છે, તરત રાત્રે બી આવી જાય છે. હવે મને છાતીમાં તકલીફ થતી હતી, મારાથી ચલાતું નહોતું ને હોસ્પિટલમાં 2 હોસ્પિટલમાં બતાવ્યું અને ત્યાંથી અમે ફરી સીધા સ્ટર્લિંગમાં આવ્યા. શુક્લા સાહેબને મળી અને એમને એન્જિયોગ્રાફી કરાવ્યું અને 3 નસો મારી ચોકઅપ હતી. ફરી એ લોકોએ કીધું કે ઓપરેશન, અમે ઘેર પાછા ગયા જ ના, ઓપરેશન જ કરાવી નાખ્યું. બતાવવા આવ્યા હતા તે ડૉક્ટર શુક્લા સર, ડૉક્ટર ગોહિલ સર, એમની ટીમ, હોસ્પિટલનો ખૂબ ખૂબ ધન્યવાદ.